સાહેબને મળવાનું તો એવું છે કે ઓછું થાય, પણ તેમ છતાંય જ્યારે મળવાનું થાય ત્યારે તમે હેન્ડશેક કરો ને ત્યારે તમને લિટરલી કરંટ આવે. આ મારું અનુભવેલી ખુદની વાત છે. કરંટ મતલબ કે એક વ્યક્તિત્વ એવું છે કે કોઈ દેવી શક્તિ ત્યાં છે. અમિત સાહેબને ઘણી વખત મળવાનું થયું ખૂબ નજીકથી, કોઈ જવાબદારીના ભાગરૂપે એક કાર્યકર્તા તરીકે. એમનું જે ઓરા છે, ઓરા આધ્યાત્મિક ઓરાનો તમને કાયદેસર અનુભવ થાય જો તમે એ સિસ્ટમથી કામ કરતા હો છો. ખૂબ શીખવાનું બંને પાસેથી. હું એવું કહીશ કે એક હાલતી ચાલતી યુનિવર્સિટી કે જર્નલ કહી શકાય કે કોઈ મુદ્દા એવા મેં બંને વ્યક્તિત્વમાં નથી જોયા કે જેમાં શીખવાનું હોય. એમની ઓરા જ એવી છે. કચ્છની બોર્ડર એ ટાઈમે કેવી હતી? પિલ્લર હોય, સપોઝ અહીંયા આ ટેબલ પાસે પિલ્લર નંબર 145 છે, તો બહુ દૂર એનાથી પિલ્લર નંબર 146 છે. દેટ મીન્સ કે એ ડિસાઇડ કરે કે આ બોર્ડર છે, આની અંદર નહીં આવવાનું, પણ લોકો તો આવી જ જાય, જાનવર આવી જાય, ગાય બકરી ભેંસ ચરાવવાના બહાને એ લોકો અંદર આવે, માછીમારીના બહાને ઇન્ટરનેશનલ કોસ્ટલ બોર્ડરમાંથી અંદર આવે. તો તે વખતે કોઈ ફેન્સિંગ નહોતું. કચ્છનો સિનારીઓ બદલવાની શરૂઆત ભૂકંપ પછી થઈ. વિસર્જન પછી સર્જન અને નવસર્જન હોય છે, તો એ પણ અમે જોયું છે. એવા બે વ્યક્તિત્વ કે જેમણે કચ્છની કાયાપલટ કરી. કચ્છ નામ આવે એટલે એવું લાગે કે દેશનો સૌથી છેલ્લો છેવાડાનો જિલ્લો, પણ અમે એવું માનીએ કે અમે સૌથી પહેલો જિલ્લો છીએ. 4 ISIના એજન્ટ ઘૂસણખોરી કરતા પકડાયા, એમની પાસે RDX હતું, અને આખો કેસ કેવી રીતે પકડાયા, કેવી રીતે કેસ પ્રિપેર થયો અને કેવી રીતે એમને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં તમે શું ભૂમિકા ભજવી? સુરો ગાંડારો ડુંગરથી આ લોકો આ મોતનો સામાન લાવેલા હતા. 4 ISI એજન્ટો. બાતમી મળી ત્યારે એક બોટ પણ મળેલી હતી. એની અંદરથી હેલો, વેલકમ ટુ VT પોડકાસ્ટ. જો તમે આગળનો હુક પાર્ટ ધ્યાનથી સાંભળ્યો છે ને, તો તમને આ પોડકાસ્ટમાં રસ જરૂરથી પડશે, અને આ પોડકાસ્ટ તમારે ધ્યાનથી સાંભળવો જોઈએ, કારણ કે આ પોડકાસ્ટમાં ફરી એકવાર પાકિસ્તાનની વાત છે. આ પોડકાસ્ટમાં કેટલાક એવા કેસની વાત છે કે કેવી રીતે ISIના એજન્ટ્સ ભારતમાં ઘૂસે છે. કાંટાળી તારની વાડ હોવા છતાંય, સર્વેલન્સ હોવા છતાંય કેવી રીતે પાકિસ્તાન અહીંયા ડ્રગ્સ પહોંચાડે છે, હથિયારો પહોંચાડે છે, RDX પહોંચાડે છે, અને કેમ આપણે એ અટકાવી નથી શકતા. આ ઉપરાંત આ પોડકાસ્ટમાં બીજી કેટલીક મહત્વની બાબતો એ છે કે કેવી રીતે કચ્છના એક વકીલે ISIના એજન્ટ્સને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં મદદ કરી, કેવી રીતે એક ગેંગરેપથી પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે પોતાની જાતને જોખમમાં નાખી દીધી. આપણી સાથે છે સર કલ્પેશ ગોસ્વામી, જેઓ 5 વર્ષ સુધી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રહ્યા છે. 11 વર્ષ જેવા લાંબા ગાળા માટે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર એટલે કે જિલ્લા સરકારી વકીલ તરીકે સેવા આપી છે, અને હાલ તેઓ કેન્દ્ર સરકારના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે. એટલું જ નહીં, એમણે ગુજરાત સરકારની, રાજ્ય સરકારની ઘણી એવી એજન્સીઓ જે દેશ હિતનું કામ કરે છે, દેશ સુરક્ષાનું કામ કરે છે, એમની સાથે કામ કરી રહ્યા છે. વેલકમ સર, વેલકમ ટુ VT પોડકાસ્ટ. થેન્ક યુ. VTVના દર્શકોનું ને મારું સૌભાગ્ય છે કે અમે તમારી સાથે આ પ્રકારના મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ, કારણ કે તમારો અનુભવ એટલો બહુ જ વિશાળ છે. અને જ્યારે મેં આ પાકિસ્તાનવાળી ઘટનાની વાત સાંભળીને ત્યારે મને મારી જાતને હું રોકી ના શક્યો કે આપણને એમ થાય કે કેવા દેખાતા હશે પાકિસ્તાનીઓ, કેવી રીતે પ્લાન કરતા હશે. એટલે એના વિશે તો આપણે પોડકાસ્ટમાં સમજવું જ છે તમારી પાસેથી કે આખો કેસ શું હતો એ. પણ એની પહેલાં હું આગળ 3-4 વખત પબ્લિક પ્રોસિક્યુટર બોલ્યો, અને આવું અમે પેલું ફિલ્મોમાં જ સાંભળ્યું હોય કે આ પબ્લિક પ્રોસિક્યુટર છે. તો મને એ સમજાવો કે પબ્લિક પ્રોસિક્યુટર સ્પેશિયલ PP હોય શું, એની જવાબદારી શું હોય? પબ્લિક પ્રોસિક્યુટર એટલે એક એવી પોસ્ટ સરકારે ક્રિએટ કરેલી છે ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ. હવે અત્યારે એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNNS કહેવામાં આવે છે. તો પબ્લિક પ્રોસિક્યુટર એવી વ્યક્તિ છે કે જે બેઝિકલી પોતે લોયર હોય છે, વકીલ હોય છે, પરંતુ પ્રોસિક્યુટર એટલે જે પ્રોસિક્યુટિંગ એજન્સી એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે, એને રિપ્રેઝન્ટ કરે જ્યુડિશરીમાં એટલે ન્યાયતંત્રમાં. તો જ્યારે તમે સરકારને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો તો એની એપોઇન્ટમેન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની સરકારમાંથી થાય છે, રાજ્ય સરકારમાંથી. અને પબ્લિક પ્રોસિક્યુટર એટલે હું આપને એવું કહું કે પ્રોસિક્યુટર ઇઝ ધી બ્રિજ બિટવીન ધી જ્યુડિશરી એન્ડ પબ્લિક. પ્રોસિક્યુટર ઇઝ અ બ્રિજ બિટવીન ધી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી એન્ડ જ્યુડિશરી. એટલે પોલીસની તપાસની એજન્સી કોઈ બી હોય, CID ક્રાઇમ હોય, SCB હોય, કોઈ પણ જ્યારે તપાસ થાય અને ચાર્જશીટ થઈ જાય અને પછી કોર્ટમાં જે કેસ લડવાનું કામ કરે એને પબ્લિક પ્રોસિક્યુટર કહે છે. એટલે સરકાર તરફથી જે પણ વકીલ કેસ લડે એ પબ્લિક પ્રોસિક્યુટર કહેવાય. અને પણ આમ જનતામાં સમાજની અંદર લોકો સરકારી વકીલ બધા એવું જ કે ભાઈ આ સરકારી વકીલ છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં બી સરકારી વકીલ હોય, સેશન્સ કોર્ટમાં બી સરકારી વકીલ હોય, હાઈકોર્ટમાં સરકારી વકીલ હોય, અને એવી રીતે સુપ્રીમ કોર્ટમાં પણ હોય. પણ એની પરિભાષા બદલાય છે કાયદાની ભાષામાં. ઓકે, એટલે અપોઇન્ટમેન્ટ કોના થ્રુ થાય? કેન્દ્ર સરકાર? એપોઇન્ટમેન્ટ જો રાજ્ય સરકાર તરફથી, સપોઝ હું આપને સમજાવું કે જે
જિલ્લાની સત્ર અદાલતો છે અથવા તો અમદાવાદની અંદર કોઈ બી જિલ્લામાં, તો એની અંદર જે પબ્લિક પ્રોસિક્યુટર હોય છે એની અપોઇન્ટમેન્ટ રાજ્ય સરકારના કાયદા વિભાગ તરફથી થાય છે. પછી જે મેજિસ્ટ્રેટ કોર્ટ નીચેની કોર્ટો છે એમાં જે એપીપીઓ છે એ લોકોની એપોઇન્ટ પણ રાજ્ય સરકાર દ્વારા થાય છે, પરંતુ એનો સર્વિસ કાળ હોય છે. જ્યારે પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ હોય છે એમનો ટેન્યોર હોય છે 3 વર્ષ, 5 વર્ષ કે એક્સટેન્શન થાય એ રીતે. અને જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે એની અલગ અલગ એજન્સીઓ માટે અથવા તો કોઈ મહત્વના સેન્સિટિવ યા તો કોઈ એવા કેસ માટે નિમણૂક સ્પેશિયલ એટલે કરવામાં આવે કે એ વ્યક્તિ એના ઉપર પૂરું ફોકસ કરે અને પ્રોસિક્યુટર તરીકે અદાલત સમક્ષ એની પેશગી સારી રીતે કરી શકે. સર, હવે જે સૌથી મેઇન મુદ્દો છે ને, જે તમે આઈએસઆઈના એજન્ટ્સને સજા અપાવી એના ઉપર જ મારે ડાયરેક્ટ આવી જવું છે. પણ એની પહેલાં એ કેસ આપણને સમજાય ને એની પહેલાં થોડુંક, કારણ કે તમે કચ્છી છો અને બોર્ડરને લગતા કેસો પર કામ કરો છો, એટલે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, એની બોર્ડર કેવી, એકચ્યુઅલ સ્થિતિ કેવી છે? કારણ કે અમે નકશામાં જ જોઈ હોય અથવા તો નારાયણ સરોવર કે કોટેશ્વર દર્શન કરવા ગયા હોય કે સફેદ રણ ગયા હોય ત્યાં જ જોઈએ, પણ એકચ્યુઅલ એ બોર્ડર કેવી છે? કાંટાની વાડ છે, નથી, પહેલાં કેવી હતી? થોડુંક એ સમજાવો એટલે આપણી ઓડિયન્સને છે ને બેકગ્રાઉન્ડ મળી રહે. બિલકુલ. કચ્છ નામ આવે એટલે એવું લાગે કે દેશનો સૌથી છેલ્લો છેવાડાનો જિલ્લો, પણ અમે એવું માનીએ કે અમે સૌથી પહેલો જિલ્લો છીએ, કેમ કે તમારું પોઝિટિવનેસ ત્યાં શરૂ થાય. હવે જે બોર્ડર છે, કચ્છ પાસે દરિયાઈ સરહદ અને જમીની સરહદ બંને છે. ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે, એમાંથી કચ્છ એ મહત્ત્વનું યોગદાન આપે છે. કચ્છની અંદર એક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ જિલ્લાની અંદર રણ પણ છે, હવે આખી દુનિયા વાકેફ છે, ડિક્લેર્ડ પોર્ટ બી છે અને બીજા એવા ઘણા બધા પોર્ટ છે કે જે બહુ લાંબો દરિયા કિનારો છે અને ત્યાં અમારી પાસે ડુંગરો પણ છે અને જે ખનિજ તત્વો છે એ જમીનની અંદર ખૂબ ધરબાયેલા છે. સિંધ સાથે જે તે વખતે કનેક્ટેડ હતું અને ભૂકંપ જે આવ્યું 65 પહેલાંનું અને બહુ અગાઉ વર્ષોનું, એમાં સિંધની નદીના જે વહેણ બદલાયા એના પછી આખી ખડકાળ જમીન થઈ અને એ ખડકાળ જમીન અંદરથી અત્યારે બેન્ટોનાઇટ છે, બોક્સાઇટ છે, જે સરકાર બોક્સાઇટ અત્યારે એમના માટે રિઝ્યુમ કે બધું જ કચ્છની અંદરથી, ઇવન લિગ્નાઇટ, સૌથી મોટી લિગ્નાઇટની ખાણ ઉમરસરને અમારે કચ્છમાં હતી. એટલે કુદરતી સંપદાઓનો ખજાનો છે અને એશિયાનો અત્યારે સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. લેહ લદ્દાખ હતું પણ હવે બંને જિલ્લા થયા એના પછી કચ્છ સૌથી મોટો. જેટલો મોટો જિલ્લો એટલું વહીવટી તંત્ર અને એની સુરક્ષાના પણ સવાલો. અને જેટલો મોટો જિલ્લો એટલી વસ્તી પણ ફેલાયેલી, કારણ કે મોટા ભાગનો વિસ્તાર તો રણમાં છે. હા, રણમાં છે. એટલે તેમ છતાંય પણ અમારે કચ્છ એઝ કમ્પેરેઝ અધર મેટ્રો સિટીઝ કે ડિસ્ટ્રિક્ટ કરતાં ખૂબ વિશાળ છે, કેમ કે જમીન જ ખૂબ છે. પણ જે ખુલ્લી સરહદો હતી, દરિયામાં તો તમે સરહદ નક્કી નથી કરી શકતા, પણ જમીન ઉપર જે સરહદ હતી જે તે વખતે ખુલ્લી હતી. અને આ રિલેટેડ વાત કરીએ તો કચ્છની અંદર એક દસકો રહ્યો છે કે લગભગ 80થી 90ના દાયકાની અંદર તે વખતે જે સરકાર હતી ખૂબ પ્રયત્નો કરતી અને આંતરિક ને બાહ્ય સુરક્ષા માટે, તેમ છતાં પણ ઘૂસણખોરી થતી. ચાંદી જે હતી તે વખતે, અત્યારની આખી પોઝિશન બદલાઈ છે 30-35 વર્ષ, તે વખતે એનું બી સ્મગલિંગ થતું, ઘણા બધા લોકો સક્રિય હતા. ત્યાર પછી 90થી 2000ના દશકની અંદર આર્મ્સ એમ્યુનેશનનું વધ્યું, કારણ કે એના પછી કેન્દ્રની સરકાર બદલાઈ, જે વિઝન આવ્યું અને એના પછી સરહદને સીલ કરવાની જે એન્ટાયર ભારત દેશની અંદર કામગીરી થઈ, એમાં કચ્છથી શરૂઆત થઈ, જેમ પંજાબ, ઘણા બધા બોર્ડરના સ્ટેટ છે. તો એના પછી એ બધું બંધ થયું. પછી એક્સપ્લોઝિવ બી આવ્યું. એક્સપ્લોઝિવ આવ્યા પછી એ ડિટેક્ટ બી થયું ઇન્ટેલિજન્સના બેઝ ઉપર. ત્યારબાદ દરિયાઈ સરહદે ડ્રગ્સનું આવ્યું. એટલે લોકોને એવું થાય કે કચ્છ બોર્ડર છે, બોર્ડર ઉપરથી તો ઘણું બધું આવે છે, પણ અત્યારે પરિસ્થિતિ ખૂબ બદલાય છે, સંજોગો બિલકુલ બદલાય છે સુરક્ષાની દ્રષ્ટિએ. જ્યાં બોર્ડર ઉપર કોઈ જ નહોતું, માત્ર બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય, એની જગ્યાએ અત્યારે ત્યાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી આવી રહી છે. એટલે લોકોની સાથેનું સંકલન અને સરકારની ખૂબ, હું માનું છું, દૂરંદેશી કે એ જગ્યાએ માનવ વસવાટ આવે, એ જગ્યાએ ઉદ્યોગ આવે એટલે બોર્ડર ઉપરની ચહલપહલ વધે અને ત્યાં માનવ વસ્તી આવે. જે વેરાન પડ્યું હોય એની જગ્યાએ ધ્યાન રખાતું થાય. બેઝિકલી પેલું ખંડેર ઘર હોય ને તો એમાં ગમે તે થઈ શકે, લોકો રહેતા હોય તો એ સાફ સફાઈ. અને કેવું છે કે જ્યાં વધુ લોકો હોય ત્યાં જે લોકો ખુફિયા પ્રવૃત્તિ કરે છે એ કરી શકતા, પણ હવે તમે જાણો છો કે જ્યાં વસ્તી હોય ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ અટકે. હવે ખુફિયા પ્રવૃત્તિ અને કચ્છની બોર્ડરની વાતથી મને હવે તો એ કેસ પર આવી જ જવું છે કે 4 આઈએસઆઈના એજન્ટ ઘૂસણખોરી કરતા પકડાયા, એમની પાસે RDX હતું,
અને આખો કેસ ચાલ્યો. મને છે ને બહુ ડિટેલમાં, ભલે તમે લાંબો જવાબ આપો, કેવી રીતે પકડાયા, કેવી રીતે કેસ પ્રિપેર થયો અને કેવી રીતે એમને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં તમે શું ભૂમિકા ભજવી ધોળકિયા સાહેબની સાથે મળીને, એ થોડું ડિટેલમાં સમજવું છે. હું એવું માનું છું ભાવિનભાઈ કે હું દર્શકો પાસે પણ એવું કહું છું કે મારું કદાચ મારી કેરિયરની શરૂઆત હતી 2000 પહેલાં. હું LLB કરતો હતો અને તે વખતે સૌભાગ્ય હતું કે મોટી મેટરમાં મેં આ ક્ષેત્રની અંદર પગલાં માંડ્યા ત્યારે મને આવા મોટા કેસોમાં એપિયર થવાનું થયું. ઇનફેક્ટ મારા સિનિયર રત્નાકરભાઈ ધોળકિયા, જે 1984માં કચ્છના ગવર્મેન્ટ લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર હતા, વિવિધ કેન્દ્રીય એજન્સીઓના પણ એ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રહ્યા છે, ઇન્ક્લુડિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. લતીફ ગેંગના કેસોમાં પણ એમની ખૂબ મહત્ત્વની ભૂમિકા અને સ્પેશિયલ PP હતા. એટલે જે વારસો મને મળ્યો, મેં ધોળકિયા સાહેબની સાથે શરૂઆત કરી અને આ કેસની અંદર હું એમની પાસેથી ખૂબ શીખ્યો. પોલીસ એજન્સીનો પણ ખૂબ સહકાર, ખૂબ સારા હોશિયાર બાઓસ અધિકારી જે ઇન્વેસ્ટિગેશનની અંદર જેમણે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી. એટલે આ જે હું એને મોતનો સમાન કહીશ ભાવિનભાઈ. મોતનો સમાન એટલા માટે કે જ્યારે એક્સપ્લોઝિવનો બ્લાસ્ટ થાય ત્યારે એની ગંભીરતા તો હવે નાના યંગસ્ટર, નાના છોકરાઓ પણ જાણે છે સોશિયલ મીડિયા મારફતે જે નોલેજ આવ્યું છે. પણ હું વાત કરું છું આપણે 1998 અનસક્સેસફુલ લેન્ડિંગ, જે મને યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ 1998ની અંદર પણ થયું નહીં, એને મોતનો સમાન ત્યાં રહી ગયું. ફરી પાછું એ 2099ના ઓલમોસ્ટ 8-10 મહિના પછી એ સક્સેસ થયું. 4 ISIના એજન્ટો મને અત્યારે સ્મરણમાં છે ત્યાં સુધી સચુ હાજી જુમાન કરીને હતા. એવા 4 લોકો હતા કે જે લોકો બોર્ડર ક્રોસ કરી અને એક્સપ્લોઝિવ લાવ્યા હતા. જે પાકિસ્તાની નેશનલ છે? હા, બિલકુલ પાકિસ્તાની હતા. ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ઉપર પોલીસ એજન્સીને ઇન્ટેલિજન્સ મળી અને જ્યારે તે જ વખતે આ ગુનાઓ દાખલ થયા. મને એ પણ યાદ છે કે નારાયણ સર અને દયા પર, કે નારાયણ સર એટલે અમારે છેલ્લું પોલીસ સ્ટેશન આવે, નરા પણ છેલ્લું કહેવાય કચ્છનું, કેમ કે બધું બોર્ડરના પોલીસ સ્ટેશન છે. ત્યાં જનરલી એ પોલીસ સ્ટેશનની અંદર ડબલ ફિગરમાં ગુનાઓ વર્ષ દરમિયાન માંડ થાય, કેમ કે કોઈ એટલું ક્રાઇમ નહીં. પણ આ પ્રકારની જે બાતમી હતી ત્યારે એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું. RDX મળી આવ્યું, 24 કિલો RDX. એટલે જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય છે એની અંદર જે એ RDX એટલે એક્સપ્લોઝિવ છે ને, એની જે ભયાનકતા આપણે બધા જોઈ છે, મૂવીમાં જોઈ છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ પણ, ઇવન મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ, અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસ, એટલે એક તમારામાં ભય પસાર થઈ જાય. મીન્સ કે એ ઇન્ટેલિજન્સ ગ્રાઉન્ડ ઉપર માત્ર 24 કિલો RDX નહીં પણ મોટી માત્રામાં રિવોલ્વર, બ્રાઝિલ બનાવટની પિસ્ટલ, 50,000ની ફેક કરન્સી નોટ, જાલી ચલણી નોટો, ઉપરાંત સેફ્ટી ફ્યુઝ વાયર અને કોડેક્સ વાયર. હવે એ અને રિમોટ કંટ્રોલની સ્વિચ, આ બધું રો મટીરિયલ છે. એટલે બોમ્બ બનાવવાનો પૂરો બોમ્બ બનાવવાનો આ રિમોટ છે અહીંયા પડેલું છે, હું તમારી જોડે બેઠો છું અને મારી પાસે છે, પણ એને તમે પ્લસ માઇનસની અંદર તમે એને કરો અને એક્સપ્લોઝિવ ત્યાં જે મૂકેલું હોય અને આપની સાથે બેઠો ને મારી ભૂમિકા હોય તે બટન દઉં, બ્લાસ્ટ કોઈ જગ્યાએ થાય. સી આવા પ્રકારનો મોતનું સામાન એને રો મટીરિયલ કહી શકીએ. એ બધાને તમે જોડો એટલે બ્લાસ્ટિંગ થાય. ઘણું બધું હતું એની અંદર. એ કેસ દાખલ થયો નારાયણ સરોવર ને એમાં એની અંદર ખૂબ તપાસ થઈ અને મને આજે બી યાદ છે કે તમારે અમદાવાદની અંદર આપણા CP રહી ચૂકેલા AK સિંઘ સાહેબનું યાદ કરીશ. એ સચ એ લોયલ ઓફિસર. મારી કેરિયરની શરૂઆત હતી જ્યારે અમે આ બધા, ત્યારે એ કેસની અંદર એકમાં તપાસનીશ તરીકે ભૂમિકા હતી. મારા મિત્ર છે અત્યારે ગુજરાત કોસ્ટલના IG છે મિસ્ટર પ્રવીણસિંહ માલ, એમને પણ યાદ કરી છે. ત્યારે પ્રોબેશનર DYSP હતા. ઘણા બધા અધિકારીઓ. ત્યારે અમારે કચ્છમાં મિસ્ટર અગ્રાવત કરીને છે, રિટાયર્ડ DYSP છે, ખૂબ એમની ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ખૂબ સારા. એટલે લોકો સાથેની, બોર્ડરના લોકો સાથેની કનેક્ટિવિટી અને પોલીસ તંત્રે ખૂબ સરાહનીય કામગીરી કરી. પ્રોસિક્યુશને ખૂબ કર્યું. એની અંદરથી સુરો ગાંડારો ડુંગરથી આ લોકો આ મોતનો સમાન લાવેલા હતા. 4 ISI એજન્ટો, બાતમી મળી ત્યારે એક બોટ પણ મળેલી હતી. ઘણું બધું થયું. ઇન્ટેલિજન્સની ગ્રાઉન્ડ ઉપર સરકારની વિવિધ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ. હું વાત કરું છું આપને 98-99ની, અને પછી એમાં તપાસ પૂર્ણ થઈ. તપાસ પૂર્ણ થયા પછી જેમ કેસની સજાની જોગવાઈ મુજબ આજીવન સજાની જોગવાઈના કેસ હોય, 10 વર્ષ તો એ સત્ર અદાલતમાં ચાલે છે, એટલે સેશન્સ કોર્ટમાં. ચાર્જશીટ થયા પછી એ કેસ ચાલવા પર આવ્યા અને ત્યારે પુરાવો લેવાયો. પુરાવાની અંદર સાક્ષીઓને શીખવાડવાનું, એની સાથે સાથે એજન્સીએ જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ મુદ્દામાલનું શું કરવાનું, ઘણા બધા વિષયો છે. ઇનફેક્ટ એ કેસ ખૂબ મોટો અને રાષ્ટ્રની બાહ્ય સુરક્ષાને અને આંતરિક સુરક્ષાને અસર કરતો કેસ.
એટલે જ્યારે એક્સપ્લોઝિવ અને આર્મ્સ એમ્યુનેશન જ્યારે આવતા હોય ત્યારે સરકાર માટે પણ મોટો પડકાર હતો. જે આઈપીસીની કલમો છે 121, 122, 123 કે જે સરકાર પ્રજાદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના જે ગુનાઓ છે એ સેક્શનો એમ એપ્લાય થઈ હતી. ઓન ધ કોન્ટ્રરી જે 4 આઈએસઆઈ એજન્ટો વિધાઉટ એની પાસપોર્ટ, વિધાઉટ એની વિઝા કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર, ભારત દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને અંદર આવે છે ત્યારે તમે પાસપોર્ટ વગર નથી, એટલે એના પર પાસપોર્ટ એક્ટ, પાસપોર્ટ રૂલ્સના પણ કેસ થયા. આર્મ્સ એક્ટ નીચે કોઈ પણ પ્રકારના પરવાના વગર તમે ઘૂસણખોરીથી હથિયાર લાવ્યા છો એટલે એક્સપ્લોઝિવ એટલે આર્મ્સ એક્ટના ગુનાઓ પણ દાખલ થયા. આરડીએક્સ એક્સપ્લોઝિવ, અલગ અલગ કાયદાઓ, અલગ અલગ એની જોગવાઈઓ, નંબર ઓફ સેક્શન, નંબર ઓફ એક્ટ એમાં નોંધાયા. અને હું માનું છું કે એમાં જે સજાઓ થઈ એવી સજાઓ કદાચ અત્યારે હું માનું છું કે એક્સપ્લોઝિવ એક્ટના અને ઘૂસણખોરીના કેસની અંદર ગુજરાતમાં સૌથી પહેલી અને મોટી સજા હતી. 4 આઈએસ એજન્ટોને ફાંસીની સજા 25 એપ્રિલ 2004ના જજમેન્ટ આવ્યું અને 4 આઈએસઆઈ એજન્ટોને ફાંસીની સજા અને અન્ય જે કસૂરવાર દોષિત હતા એમને પણ સજા કરવામાં આવી. એટલે ખાસા મહિનાઓ સુધી આનું હિયરિંગ કોર્ટમાં ચાલ્યું હશે ને? ઓલમોસ્ટ ટ્રાયલ શરૂ થઈ લગભગ 3-3.5 વર્ષ. 3-3.5 વર્ષ. આ દરમિયાન તમારું કામકાજ કેવું રહ્યું? મતલબ તમે કેવી રીતે બધું ભેગું કર્યું? એટલે કેવું છે કે પોલીસ એજન્સી ચાર્જશીટ રજૂ કરે છે. હવે અત્યારે ચાર્જશીટ બધા વાકેફ છે. હા. પછી વિટનેસને શીખવાડવાનું હોય તો અમારી બી શરૂઆત હતી. અધિકારીઓ બી ત્યારે આ ભૂમિકાઓ પણ ધોળકિયા સાહેબનું માર્ગદર્શન, આટલા વર્ષોનો એમનો લાંબો અનુભવ અને એમની સાથે ટ્રેનિંગ લેતા એટલે અમે બી ખૂબ શીખ્યા અને આજે બી શીખીએ છીએ. પણ કેવું છે કે જ્યારે તમે ફોકસ કરતા હો, પોલીસે જે તપાસ કરી છે એ તપાસની અંદર કયા કયા મુદ્દાઓની ઉણપ રહી ગઈ છે તો એને તમારે પુરાવામાં કડીબદ્ધ રીતે તમારે અદાલત સમક્ષ એની પેશગી થવી જોઈએ, એની રજૂઆત થવી જોઈએ. જો તમે તમારો કેસ એસ્ટાબ્લિશ કરી શકો છો વિધાઉટ એની ડાઉટ તો તમે પ્રોસિક્યુશન એજન્સીનું કામ એ છે, પ્રોસિક્યુટરનું કામ એ છે કે પોલીસે રજૂ કરેલી તપાસના કાગળોને તમે અદાલત સમક્ષ રજૂ કરો છો અને લો પોઈન્ટ ઉપર જ્યારે કોઈ લેક્યુના છે ત્યારે તમે એને કેવી રીતે અદાલત સમક્ષ પુરવાર કરવા જઈ રહ્યા છો. એટલે હું માનું છું કે તપાસની એજન્સી, પોલીસ કોઈ બી અને પ્રોસિક્યુટિંગ એ બંને સિક્કાની બે બાજુ છે. જોડે જ કામ કરવું પડે. બિલકુલ સિક્કાને. પોલીસની ખૂબ સારી તપાસ હોય અને પ્રોસિક્યુટરની બેદરકારી હોય, હું બહુ ખુલ્લીને કહું છું, પ્રોસિક્યુટરની બેદરકારી હોય, પ્રોસિક્યુટર કામના ભારણમાં ધ્યાન ન પાયું, અદાલત સમક્ષ રજૂઆત ન થાય તો પોલીસે કરેલી તપાસ ખૂબ સારી હોય તેમ છતાં પણ અદાલત સમક્ષ એની પેશગી ન થાય તો અદાલત સમક્ષ ક્લિયરિટી ના આવે. એટલે તમારે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થવું જોઈએ, એ ના થાય. પોલીસની તપાસ ખૂબ સારી ન હોય અને પ્રોસિક્યુટર પણ ખૂબ મહેનત કરે અને એની અંદર હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ થોડી માઇનોર લેકિનો રહી ગયું કોઈ જગ્યાએ તપાસમાં તો એને ઓથોરિટી દ્વારા તમે ઓનરેબલ કોર્ટને કહી શકો કે આવા પ્રકારના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે, આટલી લેક્યુના છે તેમાં આવું નહીં ચાલે, આવું નહીં ચાલે, એમ કરીને આ એક ભૂમિકા છે. પ્રોસિક્યુટરની ભૂમિકા એવી છે કે આપણા ઓડિયન્સને સમજાય, સાદી ભાષામાં હું સમજાવું તો એ જોડતો બ્રિજ છે. મેં કહ્યું એમ, પોલીસ જે જ્યાં પૂરું કરે છે ત્યાંથી પ્રોસિક્યુટર શરૂ કરે છે, જ્યાંથી પોલીસનું પૂરું ત્યાંથી પ્રોસિક્યુટર શરૂ થાય. પોલીસે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, તપાસના અમલદારે સાથે રહેવું જોઈએ. એટલે ખાસ કેસોની અંદર સ્પેશિયલ પીપી એટલા માટે નિમાય છે કે કામના ભારણની અંદર એના ઉપર પૂરું ફોકસ થઈ શકે અને અદાલત સમક્ષ રજૂઆત થાય. સર, તમે આ તો બહુ સરસ રીતે સમજાવ્યું. તમે આ જે કેસની આપણે વાત કરી ત્યારે એવું કીધું કે 4 આઈએસઆઈના એજન્ટ્સ આટલું બધું મોતનો સામાન લઈને અંદર આવી ગયા. તો મને થોડું એ સમજવું છે કે કચ્છની બોર્ડર એ ટાઈમે કેવી હતી કે મતલબ એક દેશમાંથી બીજા દેશમાં આવું એટલે કોઈ સિમ્પલ વાત તો હશે નહીં. અત્યારે આપણે ઘણી બધી મૂવી છે, હિન્દી મૂવી, એ ઘણું બધું ડેવલપમેન્ટ કરીને બતાવે છે, સરહદ ઉપર કાંટાળી વાળને, પણ ત્યારે એકદમ ઓપન. તે વખતે કેવું છે કે પિલ્લર હોય, સપોઝ અહીંયા આ ટેબલ પાસે પિલ્લર નંબર 145 છે તો બહુ દૂર એનાથી પિલ્લર નંબર 146 છે. દેટ મીન્સ કે એ ડિસાઇડ કરે કે આ બોર્ડર છે, આની અંદર નહીં આવવાનું, પણ લોકો તો આવી જ જાય, જાનવર આવી જાય, ગાય બકરી ભેંસ ચરાવવાના બહાને એ લોકો અંદર આવે, માછીમારીના બહાને ઇન્ટરનેશનલ કોસ્ટલ બોર્ડરમાંથી અંદર આવે. તો તે વખતે કોઈ ફેન્સિંગ નહોતું. હવે અત્યારે લગભગ ઓલમોસ્ટ 10 ફૂટના ઉપર એંગલ એની અંદર પેલી ફેન્સિંગ કરવામાં આવી છે એટલે કોઈ અંદર એન્ટર, પણ ત્યારે તો એન્ટર થઈ જતા. હા, મેદાન ખુલ્લું ઓપન, રણ જેમ અત્યારે જુઓ છો એ રણ ખુલ્લું મેદાન. એટલે તમે એમાં, અને તે વખતે તો કેમલ પેટ્રોલિંગ થતું. કેમલ પેટ્રોલિંગ રાજસ્થાન ને કચ્છમાં આજે બી થાય, બધા જ જાણે છે. પણ કે જે તમે ઓપન બોર્ડરમાં આસાનીથી આવી શકો, હવે એ તકલીફ છે. એટલે બોર્ડર તો અત્યારે સીલ થઈ ગઈ. એટલે સરકારે ખૂબ મહત્વનું પગલું ભર્યું છે.
એટલે કદાચ ખુલ્લું હતું એટલે આ લોકોને નકલી નોટ લાવવામાં કે આ બધું આરડીએક્સ ને અમ્યુઝમેન્ટ. મને યાદ છે કે તે વખતે કચ્છની અંદર સુરો ગાંડારો ડુંગર છે અને કટેશ્વર મહાદેવનું મંદિર છે. કટેશ્વર નદીના કિનારે એક ઇન્ટેલિજન્સ એવી હતી કે આવા પ્રકારના ઘૂસણખોર લોકો, સરહદના જે લોકો છે એની સાથે, જુઓ, ઘર ફૂટે ઘર જાયની ગુજરાતીમાં કહેવત છે. જે સરહદ પર લેનારો લોકો જો એને મદદ ન કરે તો એ આવી શકે નહીં. અને એ ખૂબ અગત્યનો મુદ્દો છે કે જે લોકો બોર્ડર ઉપર રહેતા હતા એમાંથી કોઈએ મદદ કરી એટલે અંદર આવ્યા, અને ઇન્ટેલિજન્સ આપનાર પણ ત્યાંનો જ હતો વ્યક્તિ. પણ જે રીતે સામાન લાવ્યા હતા એ તે વખતે કટેશ્વર નદીને કિનારે એક આપણી કેન્દ્રીય એજન્સીનું ટાવર છે, ત્યાં એ લોકોએ મોતનો મુદ્દામાલ છુપાવેલો હતો. આપણી જ એજન્સીના ટાવરની છે. અને તે વખતે પોલીસે ખૂબ મહત્વની ભૂમિકા કરી. એ લોકો તે વખતે કચ્છના 2 પોલીસ જિલ્લાના હતા, ઈસ્ટ અને વેસ્ટ નહોતું, એન્ટાયર એક જ ડિસ્ટ્રિક્ટ હતું. અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની એસઓજીનું પણ ત્યારે ગઠન નહોતું થયું, એટલે ક્રાઇમ બ્રાન્ચ જ મહત્વની ભૂમિકા રહી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ત્યાં ગયા અને એ લોકો વેપન સાથે હતા. તેમ છતાં પણ મને એવું યાદ છે કે આ AK સિંઘ સાહેબે તે વખતે પોતે ભૂમિકા લઈ અને આગળ રહ્યા હતા. એમના સબોર્ડિનેટ ઓફિસરો DYSP PI પાછળ રહ્યા હતા. એટલે જે રીતનું આખું અરેસ્ટ કરવામાં આવ્યું, સર્ચ કરવામાં આવી અને જે મુદ્દામાલ આવ્યો એ મુદ્દામાલ તો RDX પછી નાશ કરવામાં આવ્યો હતો. સેમ્પલિંગ લઈને એના FSL રિપોર્ટ આવી ગયા. પરંતુ ખૂબ વેલ્યુએબલ વેપન હતા, જે મેડિલ બ્રાઝિલ બનાવટની પિસ્ટલ અને રિવોલ્વર હતા, એ બધા ખૂબ અને મોંઘા. એટલે એનું પણ જે તે વખતે હાઈકોર્ટની અંદર એ મેટર સજા થયા પછી ઓનરેબલ હાઈકોર્ટે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે આજીવન કેદમાં કન્વર્ટ કરી, અને પછી એ હથિયારો પણ કિંમતી હતા. એટલે ખૂબ રોચક કેસ હતો આ. અને એમાં મેં આપને કહ્યું કે એમાં અલગ અલગ કાયદાઓ એની અંદર એપ્લાય કરવામાં આવ્યા. હવે સર, આ કેસ પરથી તમારી કરિયરનો બીજો એક સૌથી મોટો કેસ, માધાપર ગેંગરેપ કેસ, જેમાં તમને ધમકીઓ પણ મળી, રસ્તામાં રોકવામાં પણ આવ્યા. એ કેસ એક્ઝેક્ટલી શું હતો અને ક્યારે બન્યો હતો? 2000 લગભગ 10-11ની અંદર આ કેસ બનેલો હતો. અને એક સમુદાયના જે એક કામ કરતા હતા સમાજમાંથી, એ દીકરીને એના હસબન્ડને માધાપર રહેતા હતા. અને એ કરતા ત્યારે અમુક 5 થી 6 નવલૈયા યુવાનો કે જે લોકો એમની સાથે એમના ઘરની જે બાઉન્ડ્રી હોય છે એ કૂદીને અંદર ગયા, ચોરીના બહાને ગયા હતા. ચોરીની સાથે માનસિક જે એમની વિકૃતિ હતી એ પણ બહાર આવી અને એમણે બેન સાથે જે તે વખતે એમણે દુષ્કર્મ કર્યું, સામૂહિક દુષ્કર્મ કર્યું. અને એ કેસની અંદર હું એવું માનું છું કે તમે કોઈ પણ ફિલ્ડમાં જ્યારે કામ કરો ત્યારે તમને સેલ્ફ સેટિસ્ફેક્શન આવે, કોઈના સિરપાવની જરૂર નથી. પણ ડેડિકેશનથી જ્યારે કામ કરીએ તો હું એવું માનું છું કે મારા માટે અત્યારે સૌથી મોટો કેસ બોર્ડર બધા, પણ જ્યારે વ્યક્તિના સાતત્ય સાથે જોડાયેલી વસ્તુ છે કે તમે પબ્લિક પ્રોસિક્યુટર તરીકેની તમારી ભૂમિકા રાષ્ટ્રપતિ અને સમાજ પ્રત્યે કેવી રીતે અદા કરો છો. આવા કેસોની અંદર આપણે આપણા આત્માને સંતોષ માટે કે મેં કર્યું એ બરાબર છે, સજા મળી એ નિર્મિત હતી, પુરાવાનું મૂલ્યાંકન આપણે કરાવી શક્યા. તો એ બેન સાથે સામૂહિક બળાત્કાર, એમની સાથે ઓરલ સેક્સ, એનલ સેક્સ ઇન ફ્રન્ટ ઓફ હર ચાઇલ્ડ એન્ડ હસબન્ડ, એટલે ઘણું બધું. અને કેસની અંદર અમારે બહુ મુશ્કેલીઓ પણ પડી. હું યાદ કરીશ કે અત્યારે આપણા હાઈકોર્ટના લોર્ડશિપ ઓનરેબલ HD સુથાર સાહેબ છે, એમનું ફર્સ્ટ પોસ્ટિંગ હતું કચ્છમાં. એટ ધ સેમ ટાઈમ હી વોઝ ઓન પોઝિશન ઓફ એડિશનલ સેશન્સ જજ. હું બી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતો ત્યારે. એ મેટર મારા હસ્તક આવી હતી અને સાહેબે ખૂબ એપ્રિસિએટ કરી વિક્ટીમને તે વખતે અને કહ્યું કે કોઈ ડરવાની જરૂર નથી. અમને બી ધમકીઓ મળી હતી, પાર્ટ ઓફ જોબ તમે કરો છો ત્યારે એ કરવાના છે. પણ જે રીતનો આખો બનાવ બન્યો હતો એ ખૂબ જ દર્દનાક, ખૂબ જ શર્મજનક અને આખા સમાજ માટે એક ઘૃણાસ્પદ હતું. પણ કુદરતની કૃપાથી અને એજન્સીની સારી તપાસ, હું આજે બી યાદ કરીશ કે તે વખતે એમનું જે આઈડેન્ટિફિકેશન પરેડ થયું હતું ATSમાં મિસ્ટર ચાવડા, જે આઈ થિંક SPમાં રિટાયર થયા, BH ચાવડા, તે વખતે ત્યાં ભુજ તાલુકાના PI હતા. અને ઇન્વેસ્ટિગેશન ડ્યુરિંગ SP તરીકે વાબાંગ જમીર સાહેબ હતા. હું ત્યારે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતો. અને જેમનું આઈડેન્ટિફિકેશન થયું એ અહીંયા ઝોનમાં DCP મિસ્ટર બળદેવ દેસાઈ, એ તે વખતે ત્યાં મામલતદાર હતા. અને પોલીસનું ને પ્રોસિક્યુટિંગ એજન્સીનું અને ખૂબ સંકલન.
એટલે બહુ બધા ટેકનિકલ મુદ્દાઓ કે જ્યારે તમે આઈડેન્ટિફિકેશન પરેડ કરો છો ત્યારે શું અનુસરવાનું, ઇટ્સ અ પાર્ટ ઓફ લો કે કેવી રીતે તમારે પ્રિકોશન લેવા જોઈએ. તો એ કેસની અંદર જે બેન સાથે દર્દનાક બનાવ બન્યો હતો એમાં અમે ખૂબ એમને પોલીસ પ્રોટેક્શન નીચે લાવ્યા, ઘણું બધું હતું. કે સર આ કેસને હું મુશ્કેલ એટલા માટે માનું છું કે આપણા દેશમાં મોટાભાગની બળાત્કારની ફરિયાદો પેપર પર આવતી જ નથી, નોંધાતી જ નથી, કારણ કે આપણા બધાની માનસિકતા એવી છે કે આપણે ગુનેગાર કરતાં જે પીડિત હોય ને એને વધારે એ રીતે જોઈએ છે કે વાંક કદાચ આમનો જ હશે. ને તમે જે કેસ કહો છો એમાં તો એમની સાથે કલ્પના ન કરી શકીએ આઈ એમ વેરી સોરી ટુ સે કે કદાચ જોગવાઈ એવી છે કે જે દીકરી કે બેન સાથે આ બનાવ બન્યો હોય એ બનાવ સાહેબ એમણે અદાલત સમક્ષ આવીને પાછો બોલવાનો. એટલે જ્યારે આવો બનાવ બને ત્યારે સાયકોલોજી પૂરી એની ડેસ્ટ્રોય થઈ જાય છે, એની માનસિકતા તહસ નહસ થઈ જાય અને એ માંડ બહાર આવી હોય બેન, અને ત્યારે એને લાવીને કહેવામાં આવે કે હવે બેન તું બોલ. અને પણ આ તમે તો જે વાત કરો તો મોટાભાગે અજાણ્યા પુરુષોની સામે એમણે બધું નેચરલી ઇન કેમેરા જુબાની થતી હોય છે. ઇન કેમેરા મીન્સ કે કોર્ટ રૂમના દરવાજા બંધ કરવામાં આવે, જજ સાહેબ હોય ડાયસ પર, એમના બેન્ચ ક્લાર્ક હોય, ટાઈપિંગ કરવાવાળા ભાઈ હોય, 3 એ થયા, પ્રોસિક્યુટર હોય, ડિફેન્સના જેટલા લોયર એ હોય, એની સાથે મદદનીશ બેઠે, આરોપીઓ પણ હોય, આરોપી હોય, બિલકુલ હોય. પણ હવે નવા પોક્સો એક્ટ પ્રમાણે તો આરોપીઓને પડદા પાછળ મૂકવામાં આવે છે. વાય કે એમનું આઈ કોન્ટેક્ટ થાય તો એને, અને આ કેસમાં મેં ફીલ કર્યું હતું. પણ હું આજે કહું છું કે એચ.ડી. સુથાર સાહેબે એકની બોડી લેંગ્વેજ માર્ક કરી, મેં જે રીતે ધ્યાન દોર્યું સાહેબની સામે જોયું એટલે સાહેબે ત્યાં જોયું, વિક્ટિમ બોલે એટલે 21 ત્યાંથી જુએ એટલે સાહેબે સ્પેશિયલી એમને પાછળ બેસાડ્યા. અને કોઈને પણ ઇવન મને યાદ છે કે સુથાર સાહેબે 6 વાગે કોર્ટ સમય પૂરો થાય, સાહેબ 6:20 સુધી અમે કોર્ટ ચલાવી હતી. મેં કીધું કે સાહેબ, મેં એવું કહ્યું કે રિક્વેસ્ટ કરી સાહેબ વિક્ટિમ આવી છે બહારેથી, એના માટે ખૂબ તકલીફનું કામ છે, એના પ્રોટેક્શનનો બી સવાલ છે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન ને પછી એની ભૂમિકાઓ સાહેબ અદાલતમાં મારે રજૂ કરવાનું રહે છે. એમણે લંબાવ્યું વિથ ગ્રેસ ઓફ ગોડ કે અમે ખૂબ સુપ્રીમ કોર્ટની મેં ઓથોરિટી રજૂ કરી, શીખ એક આત્મસંતોષ, અને એની અંદર સજા થઈ. સાહેબને વિનંતી કરી, કોર્ટને પ્રોસિક્યુશન વિનંતી, એક પિનલ ઓફેન્સમાં ઇન્ડિવિડ્યુઅલ સેન્ટેન્સ, આવું કદાચ રેરેસ્ટ ઓફ રેર કેસમાં બને છે. એટલે એક સજા પૂરી થાય પછી જ બીજી કલમ અંગે જે સજા થઈ એ ભોગવવાની. એન્ટાયર અદાલતો એવું કરે છે કે તમામ છેલ્લે બધામાં અલગ અલગ એવું કે 376માં એમને હું 10 વર્ષની સજા કરે છે નામદાર કોર્ટ, એની સાથે મદદગારીમાં આટલી છે, એની સાથે એણે આવું કુકર્મ કર્યું તો તેની સાથે એને મારકૂટ કરી તો 323ની આટલી સજા, આની આટલી સજા, અને છેલ્લે એવું હોય કે તમામ સજાઓ એકસાથે ભોગવવી. અને એમણે જે કસ્ટડીમાં હોય, જેલમાં હોય, લોકોને ખબર ન હોય કસ્ટડી એટલે જેલ, જેલને જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય, એમાં એ સજા બાદ મળે. પણ સાહેબ અહીંયા તો એન્ડ ઓફ ધી ટ્રાયલ કોઈને બેલ નહીં મળ્યા. પોલીસની ખૂબ સારી તપાસ, પ્રોસિક્યુટિંગ એજન્સીએ ખૂબ, બધાનું ટીમ વર્ક હોય છે, અને અદાલતે ખૂબ સાંભળ્યું. એટલે એક કેસની અંદર એટલે 21 વર્ષને 6 માસની સજા કરવામાં આવી. એટલે અમને સંતોષ હતો કે જે બેન સાથે બનાવ બન્યો એને કુદરતે ન્યાય આપ્યો, અમે એમાં કદાચ નિમિત્ત બન્યા. એટલે એક કામ સર તમે દેશ માટે કર્યું કે કદાચ RDX ના પકડાયું હોય, તેમને સજા ના થઈ હોત તો બીજા આવા કેટલા સિરિયલ બ્લાસ્ટ આપણે જોત. એક કામ તમે સમાજ માટે, ઘણી બધી સુરક્ષાની બાબતો છે, એટલે કદાચ મારે અમુક મર્યાદાઓ છે, પણ એ જે મોતનો સમાન આવેલો હતો એના બહુ બધા ખરાબ પરિણામો આવતા. એજન્સીઓ ખૂબ એલર્ટ હતી. અને એક બીજી બહુ સરસ વસ્તુ છે કે જ્યારે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ અલગ અલગ સરકારના માર્ગદર્શન નીચે હોય ત્યારે કેવી ટેકનિકલ તકલીફો પડે છે એ પણ અમે જોયેલી છે. થોડીક સમજાઈ શકો તમે કંઈ ઓન કેમેરા જેટલું તમે કહી શકતા હોય એટલું? હા, એટલે એમાં એવું છે કે સપોઝ અત્યારે તમે સાંભળી રહ્યા છો કે ડબલ એન્જિનની સરકાર, હું મુદ્દો એ નથી લેતો, ડબલ એન્જિનની સરકાર લોકોને સમજાવી ભાષામાં સમજાવું છું. ડબલ એન્જિન એટલે ઉપર પણ એક જ સરકાર હોય, રાજ્યમાં પણ એ જ પોલિટિકલ પાર્ટીની સરકાર હોય. જ્યારે રાજ્યની અંદર પોલિટિકલ પાર્ટીની કોઈ એક સરકાર હોય અને કેન્દ્રમાં બીજી સરકાર હોય ત્યારે બોર્ડર રિલેટેડ કે રાષ્ટ્રની બાહ્ય અને આંતરિક સુરક્ષાના જે કેસ હું માનું છું કે એમાં ક્યારે પણ બાંધછોડ કરવી જોઈએ નહીં. એઝ એ પ્રોસિક્યુટર તરીકે, એઝ એ લોયર તરીકે હું સ્પષ્ટ માનું છું કે એની એન્ટાયર ઇફેક્ટ એના પોલિસીના મોરલ ઉપર પડે, એના રાષ્ટ્રના જે અહિત થાય. અને એમાં પણ મેં એવું જોયું હતું, હું આજે બાય નેમ હું યાદ કરું તો મેં જે જોયેલું છે, અને એમાં કંઈ ખોટું નથી. તે વખતે ઉપર અલગ સરકાર હતી, ગુજરાત પોલીસ પાસે હેલિકોપ્ટર નહીં, ઘણા બધા મુદ્દાઓ તપાસના રેકર્ડ પર બહાર આવે છે. તપાસમાં રેકર્ડમાં જે તમારે ઇન્વેસ્ટિગેશનના પેપર્સ બહાર, પણ ત્યારે BSF ત્યાં ફરજ બજાવે. એક વ્યક્તિને એન્કાઉન્ટર કરવામાં આવેલો હતો,
તો એ એજન્સી તરફથી ગુજરાત પોલીસ, અમારી કચ્છની પોલીસ જ્યારે અંદર જાય છે ત્યારે દલદલ હોય છે ફરજ બજાવવા, કારણ કે અમે આ જોયેલું છે. અને ત્યારે કમર સુધી પાણી પણ કોઈ એમને સહકાર મળ્યો નહીં. હું આજે એ અધિકારીને યાદ કરીશ કે જેમણે ખૂબ કામગીરી કરી. વિવેક શ્રીવાસ્તવ હતા તે વખતે કચ્છમાં એસપી તરીકે, અત્યારે સેન્ટ્રલમાં ડેપ્યુટેશન ઉપર છે. તેથી કે આ બધા અધિકારીઓએ ખૂબ દિલથી કામ કર્યું એની ફરજના ભાગરૂપે. પણ યાદ એટલા માટે છે કે તે વખતે સરકાર અલગ હતી કેન્દ્રમાં, તો અમુક પ્રકારના જે મદદ મળવી જોઈએ તાત્કાલિક મદદ નહીં મળી. એ મદદ નહીં મળવાને કારણે કલાકની અંદર જ એના પરિણામો બદલાઈ જાય. તેમ છતાં પણ રાજ્યની પોલીસ એજન્સીએ ખૂબ સતર્કતાથી અને ખૂબ ડેડિકેશનથી કામ કર્યું. એજન્સીઓનો હોઈ શકે છે અલગ અલગ એજન્સીઓના પોતાના કોન્સેપ્ટ, પણ હું માનું છું કે એક જ સરકાર એક હોવો જોઈએ એમ. મેં તમને આગલો સવાલ એટલા માટે સમજવા માટે પૂછ્યો કારણ કે મારે નેક્સ્ટ એ મુદ્દા પર જવું હતું કે હવે અત્યારે 2014થી ત્યાં પણ ભાજપની સરકાર છે, અહીંયા પણ ભાજપની સરકાર છે, અને આપણા પીએમ અને એચએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને માટે કચ્છ બહુ ખાસ રહ્યો છે. અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સરકાર આવ્યા પછી કચ્છની બોર્ડર પર શું બદલાયું છે? આમ તો તમને કહું તો કચ્છનો સિનારીઓ બદલવાની શરૂઆત ભૂકંપ પછી થઈ. સર્જન પછી વિસર્જન પછી સર્જન અને નવસર્જન હોય છે, તો એ પણ અમે જોયું છે. અને હું સ્પેશિયલી વાત કરું તો એવા બે વ્યક્તિત્વ કે જેમણે કચ્છની કાયાપલટ કરી. 2001માં જે વિધ્વંસકારી ભૂકંપ આવ્યો અને જે કંઈ જાન નથી એનાથી આખી દુનિયા સ્તબ્ધ હતી. અને 2001ની અંદર આદરણીય મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો. અને એના પછીનું જે એમનું વિઝન હતું, હું કહું છું એનાથી કંઈ નથી, પણ બધાએ જોયું છે. અમે એ અનુભવ કરીને આપે પણ અનુભવ કર્યો છે કે કચ્છની અંદર તમે સુરજબારીમાં એન્ટર થાવ તો દ્વિમાર્ગીય રસ્તાઓ હતા. કચ્છ આવવાનું હોય તો લોકોને એમ થાય મરી ગયા અધિકારીનું ક્યાં કચ્છ જઈએ. પણ આજે કચ્છ છે રાજ્યનું વિકાસનું ગ્રોથ, સજામાં મજાનું. લોકો એવું અધિકારીઓ કે છે, મારી એન્ટાયર 25 વર્ષની સરકાર સાથેની કેરિયરમાં એવું જોયું કે અધિકારીઓ હસતા હસતા આવે છે કે અમારે જવું છે. ઠીક કે એટલું ડેવલપમેન્ટ થયું, એ એજન્સી સેન્ટ્રલની હોય કે સ્ટેટની હોય. પણ 14માં સાહેબ ત્યાં ગયા, કચ્છને એમણે બેઠું કર્યું, મહત્વની ભૂમિકા. અમારા મુન્દ્રાનો ગ્રોથ થયો, તુણા બંદર અત્યારે બહુ ડેવલપિંગ કન્ડિશનમાં છે, જે કંઈ નહોતું ત્યારે ડેવલપ થઈ રહ્યું છે. સફેદ રણ, બહુ બધી ઇન્ડસ્ટ્રી. અને વર્ષોથી રણ કાંઈ મોદી સાહેબના આવવાથી રણ બન્યું એ લઈ આવે એવું નથી, પણ આગળના કોઈએ ન વિચાર્યું એમણે વિચાર્યું. હું પ્રાઉડલી કહું છું, પ્રાઉડલી એટલા માટે કહું છું કે જે કચ્છને અમને અત્યારે જે ઓળખ મળી છે, ધ ક્રેડિટ ગોઝ ટુ ઓનરેબલ નરેન્દ્ર મોદી સાહેબ. એ પીએમ છે એટલે ક્રેડિટ આપવાનું નથી, વ્યક્તિના વ્યક્તિત્વને ક્રેડિટ જાય છે કે એમનું જે વિઝન હતું. આના પહેલાં સરકારો ખૂબ આવી ગઈ, બધા મુખ્યમંત્રીઓ કચ્છ આવતા, કોઈને આ વિઝન કેમ નહીં આવ્યું? કચ્છની રેવન્યુ જનરેટ થઈ, રાજ્ય સરકારની તિજોરી છલકાઈ, આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કચ્છ ફલક પર આવ્યું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચને જે વખતે બ્રાન્ડ એમ્બેસેડરે સરકાર હતી એવું કહ્યું, તો અત્યારે આખી દુનિયા ફીલ કરે છે કચ્છને. એની બીજી સાઈડમાં જોઈએ તો કચ્છની અંદર જે વાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યા એ બધાએ જોયું છે. અને અત્યારે જે મેં બોર્ડરની વાત કરી, તો એને મોદી સાહેબે એટલા માટે એ ક્રેડિટ જાય છે સરકારને જાય, પણ વ્યક્તિગત રીતે એમણે તે વખતે પણ જોયું હશે, આવું હું માનું છું, કે કચ્છનો ખુલ્લો સીમાડો છે તો આને કેવી રીતે તમારે જનરેટ રેવન્યુનો ગ્રોથ પ્રોગ્રેસન ઉપર જાય, એ કામ તો કર્યું જ. પણ વિઝન એમને કેવું હશે? અત્યારે મને એવું લાગે છે, હું જોઉં છું ત્યારે, કે અત્યારે જે રીતે આખો અમારે એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ત્યાં બની રહ્યો છે, એ આવ્યું એટલે બોર્ડર અમારી આખી જળહળ થઈ ગઈ. જે લોકો કોઈ નહોતું ત્યાં માનવ વસ્ત્ર બહુ મોટું આવ્યું. અને જે બોર્ડર માટેની જવાબદારીઓ જે નિભાવે છે, બોર્ડર માટેની આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી, તો ફેન્સિંગ ક્યારે કરવામાં આવી કે સાહેબ જ્યારે અહીંયા દિલ્હીમાં એમણે વડાપ્રધાનનો પદભાર સંભાળ્યો, તો આ વિચાર તો બોર્ડર તો પહેલી હતી, ખુલ્લી હતી, તેમ કેમ કોઈને નહીં આવે? વહેલા થવું જોઈએ, એ વહેલું થવું જોઈએ, તો આ બધું ના થયું. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, જે ફેક્ટ છે કહું છું. તો કેમ રણ એમણે જ કર્યું? અગાઉ સરકારો એમણે નહીં કર્યું. બોર્ડરો ખુલ્લી હતી, વર્ષોથી હતી. તમે બહુ બધા તો દેશની આંતરિક ને રાષ્ટ્રીય અને બાહ્ય સુરક્ષાની વાત કરો તો એનો બહુ મહત્વનો મુદ્દો છે કે બહારથી લોકો બાહ્ય અન્ય જે એજન્સીઓ છે, જેમ કે આઈએસઆઈ આવ્યું તો આ ના આવ્યું જો બંધ થતો. એટલે એમનું જે વિઝન છે, અમિત શાહ સાહેબે જે રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંભાળ્યા પછી જે રીતની ત્યાં ફેસિલિટીઝ ડેવલપ થઈ છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સને, બીજી આર્મી એજન્સીને, એના પછી જે આરડીએક્સના કેસ સાથે રિલેટેડ વાત કરું તો જે માલ જ્યાંથી આવ્યો હતો એ ગુજરાતીનો મૂળાક્ષર અડ મોટો છે.
એના તમે એક ભાગની અંદર તમે જ્યારે અંદર જાઓ છો આ રીતે, તો અહીંયા એ ક્રિક છે, જેને આપણે અમેરિકામાં બધી ચેનલો છે એની અંદર તમે જાઓ એટલે તમને ખબર ના પડે, પછી પાછા આ રીતે આવો, એટલે એની અંદર એ લોકો માલ છુપાવ્યો. તો એ ક્રિકની અંદર અત્યારે બીએસએફે ત્યાં કને કોસ્ટલ ચોકી ઊભી કરી છે. જે એ જમાનામાં નહોતી, આગળની સાહેબ સરકારમાં હમણાં નથી, નહોતી. હમણાં જસ્ટ. હા. તો એ સરકારોને પણ ખબર તો હતી. હરામીનાળું આજે ડેવલપ નથી થયું. હરામીનાળુ આ પૂરા પરવાઓથી છે ત્યાં. ત્યારે સુરક્ષા એજન્સી હતી, ત્યારે ગૃહમંત્રીઓ હતા, ત્યારે સરકારો ચાલતી હતી. હું કોઈના વખાણ કરવા નથી આવ્યો, તો જે સુરક્ષાનો જે બહુ મોટો મુદ્દો નહીં તમે ઉપસ્થિત વાત કરી, એટલે એવું કહું છું કે આજે ત્યાં કને, અને મને આ પર્સનલી મને નોલેજમાં હતું કે જો આ મોતનો સામાન તે છુપાવ્યો ન હોત, આ તમે તે વખતે તરતી ચોકી ઊભી કરેલી થાત, તો આ થયા પછી સાહેબ આ જેટલા અમુક બોમ્બ બ્લાસ્ટ કેસ આપણે અટકાવી શકતા હતા, કેટલા નિર્દોષના જીવ ગયા એ આપણે અટકાવી શકતા હતા. એવું ચોક્કસ કહી શકીએ કે જો માલ ક્યાંથી આવ્યો મોતનો સામાન, પાકિસ્તાનથી. પાકિસ્તાનથી જગજાહેર છે. ડ્રગ્સ ક્યાંથી આવતું હતું, પાકિસ્તાનથી એ પણ ત્યાંથી આવતું. અત્યારે એજન્ટો ઇન્ટરનેશનલ ઘણા બધા રેકેટ ચાલે છે, પણ એને આપણી સરહદ પર કોણ બેઠું છે, પાકિસ્તાન છે. એટલે આ બધી તો પોલિસી કેન્દ્રે ડિસાઇડ. તો કેન્દ્રએ કેમ આ સરકાર ભારતીય જનતા પાર્ટીની કે એનડીએ સરકાર બન્યા પછી કેમ થયું, તો વ્યક્તિત્વ કોણ હતું, તો એવા પ્રકારના લોકો, સપોઝ વાજપેયી સાહેબ આવ્યો તો પોખરણ કર્યું. હું તમને એ કહું છું કે જે વ્યક્તિત્વ છે ને એ વ્યક્તિત્વ અને વિચારધારા અને જેને દેશ માટે કંઈક કરવું છે, જેને સમાજ માટે કંઈક કરવું છે, તો એ જ આવું પગલું ભરી શકે છે. આમ હું સમજ્યો છું, મેં જોયું છે અને મેં અનુભવ્યું છે, એ હું આપની પાસે રજૂ કરું છું. મારે આગળનો પ્રશ્ન એ જ હતો કે હોમ મિનિસ્ટર અમિત શાહ બન્યા એના પછી કચ્છની બોર્ડર પર કેવા કેવા એક્શન લેવાય, પણ તમે આગળ આખી જ વાત કહી દીધી. એટલે હવે મારે એને એ રીતે પૂછવું છે કે તમે સરકારી કામ બોર્ડરને લગતા કેસમાં જોડાયેલા છો, સરકારી કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છો, અને હોમ મિનિસ્ટર આપણા અમિત શાહ એ પણ ગુજરાતી છે, તો તમારે મળવા કરવાનું કામને લગતું થતું હશે, તો કેવું વ્યક્તિત્વ છે આમ, જે પ્રકારની વાતો ઓન રેકોર્ડ ઓફ રેકોર્ડ એમના વિશે થાય છે, તમે તમારો અનુભવ જણાવો કે વ્યક્તિગત મળવાનું કેવું હોય. ભાવિનભાઈ, એક વસ્તુ બહુ ક્લિયર છે કે અમે તો પાર્ટીના નાના સહજ કાર્યકર્તા છીએ. આ પાર્ટી અમારું ઘડતર કર્યું છે. જે વખતે અમારી સરકાર નહોતી તે વખતે અમે કાર્યકર્તા હતા. કાર્યકર્તાના સ્વરૂપે જવાબદારીઓ બદલાઈ, સંગઠનમાંથી અહીંયાની જવાબદારી આવી, પણ સંગઠનના લોકો જેમ જેમ અમે જતા જવાબદારીઓ બદલાઈ, તો કોઈ એવી જવાબદારીઓ આવી, કોઈ સદભાગ્યે પાર્ટી અમારી ઉપર વિશ્વાસ મૂક્યો, અમને બોર્ડરના જિલ્લાના ડીજીપી પબ્લિક પ્રોસિક્યુશન જવાબદારી આપી, કેન્દ્રીય એજન્સીઓમાં ખૂબ અગત્યના કેસોમાં એટીએસ ગુજરાત માટે પ્રેઝન્ટેશન કરવાનું થયું. તો સાહેબને મળવાનું તો એવું છે કે ઓછું થાય, પણ તેમ છતાંય જ્યારે મળવાનું થાય ત્યારે હું બંને સાહેબની વાત કરું તો મોદી સાહેબ પાસે એમની એક ઉર્જા એવી છે કે જ્યારે તમે હેન્ડશેક કરો ને ત્યારે તમને લિટરલી કરંટ આવે. આ મારું અનુભવેલી ખુદની વાત છે. કરંટ મતલબ કે એક વ્યક્તિત્વ એવું છે કે કોઈ દેવી શક્તિ ત્યાં છે, અને મારે કંઈ કહેવાથી કંઈ થશે કે હું કહું છું સાહેબ છે એવું નથી, બધા આખા જગતે જોયું છે જે રીતે અત્યારનું સાંપ્રત સમય ચાલે. એનાથી વિશેષ જ્યારે અમિત સાહેબને ઘણી વખત મળવાનું થયું, ખૂબ નજીકથી કોઈ જવાબદારીના ભાગરૂપે એક કાર્યકર્તા તરીકે, એમની જે ઓરા છે, ઓરા બહુ એમની પાવરફુલ ઓરા છે, બહુ સ્પિરિચ્યુઅલ ઓરા છે. આધ્યાત્મિક ઓરાનો તમને કાયદેસર અનુભવ થાય જો તમે એ સિસ્ટમથી કામ કરતા હો છો. એટલે એમની પાસે ગોડ ગિફ્ટ છે કે એમની પાસે બહુ ખૂબ મોટું એડમિનિસ્ટ્રેશનને, જે બહુ મોટા સંગઠનને ચાલે લોકો, અત્યારે બધા એમને સાહેબને આપણે ચાણક્ય કહીએ છીએ, પણ સતયુગમાં આ કળિયુગમાં ચાણક્યની ભૂમિકા કરવી એટલે બહુ અઘરી છે. અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિ જુઓ છો તો એમની પાસે જે મેનેજમેન્ટ પાવર છે, એનાથી વધીને હું કહું તો આ બંને વ્યક્તિત્વોને, કાર્યકર્તાને ઓળખ્યા પછી એની પાસેથી શું કામ લેવું, અને ખૂબ ચિંતા કરે નાના કાર્યકર્તાની. હું અત્યારે કોઈ પાર્ટીની વાત કરવા નથી આવ્યો, પણ વિષયને રિલેટેડ નીકળ્યું એટલે માટે હું તમને કહું છું કે ખૂબ ચિંતા કરે. અને સાહેબ આજે જ એટલે ત્યાં છે ને ત્યાં બેઠા બેઠા આપણે બધાની ચિંતા કરે, 1 to 1 એક એક માણસને નામ જોગ ઓળખે. એટલે તમે મળો તો કેવું હોય, મતલબ કારણ કે બહુ બધી વખત આપણે સોશિયલ મીડિયા પર કે ન્યૂઝમાં કે એમને જોઈએ ને તો આપણને એવું લાગે કે ગુસ્સામાં છે, કે પછી એમનાથી ડર લાગતો હોય, અને કદાચ એમની પાસે કામ પણ એટલા બધા હોય. એટલે મારો તમને પ્રશ્ન પૂછવાનો મોટિવ જ એ હતો કે અંગત રીતે કેવા હોય, તમને સૂચના આપે, ગાઈડ કરે તો કેવી રીતે કરે? સાહેબ ખૂબ સરળ વ્યક્તિત્વ. મોદી સાહેબને મળીએ, મને એ સંસ્મરણો આજે બી યાદ છે, અને એકદમ સહજતાથી મળવાનું થયું હતું. તો મારી અપેક્ષા બારે હતું કે દેશના પ્રધાનમંત્રીને મળવાનું હોય, અને
એટલું જલ્દી ટાઈમ મળી જાય, કોઈ જવાબદારી લઈને આપણે ગયા હોય તો તરત જ જુએ એટલે સીધું એવું જ કે કચ્છડો બારે માસ, કચ્છની પૂછા કરે ને કચ્છથી એમનો ખૂબ લગાવ છે, પહેલેથી રહ્યો છે. જે રીતે જિલ્લાનું વાસ્ટ ડેવલપમેન્ટ થયું અને ખૂબ ગંભીરતાથી સહજતાથી સાંભળે. અમિત શાહ સાહેબનું પણ એવું જ મળો એટલે જે વિષયો એ ખૂબ શીખવાનું બંને પાસેથી. હું એવું કહીશ કે એક હાલતી ચાલતી યુનિવર્સિટી કે જર્નલ કહી શકાય કે કોઈ મુદ્દા એવા મેં બંને વ્યક્તિત્વમાં નથી જોયા કે જેમાં શીખવાનું હોય. અને એમની સાથે કામ કરવાથી તમને ઘણું બધું મેનેજમેન્ટ મળી જાય, એડમિનિસ્ટ્રેશન કેમ ચલાવવું, સંગઠનને કેવી રીતે કરવું, એમની ઓરા જ એવી છે. અને ખૂબ ગુજરાતીમાં જ વાત કરે, સામાન્ય રીતે પૂછી લે કેવું છે શું છે એમ કરીને. એટલે કોઈ આડંબર કે એક PM કે HM જેવું કશું જ નહીં એમ. સર, આ તમારા કરિયરના 2 મોટા કેસ વિશે વાત કરી, તમારા PM ને HM ને મળવાનું થાય એના વિશે પણ વાત કરી. હવે થોડુંક તમારી નવી જવાબદારી વિશે પણ સમજવું છે, કારણ કે અગેન અત્યાર સુધી તમે બોર્ડર પર ડિરેક્ટ દુશ્મનો સાથે વાત કરી. તમારી નવી જવાબદારીમાં જુદા પ્રકારના ગુનેગારો જે દેશને અંદરથી ખોખલો કરે છે, જેમ કે GSTની ચોરી હોય કે મની લોન્ડરિંગ હોય, એવા પ્રકારના કેસીસ પર કામ કરી રહ્યા છે. તો થોડુંક એ સમજાવો કે એ શું ભૂમિકા છે અને કેવા પ્રકારના કેસીસ એમાં હોય છે. અત્યારે મારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની જવાબદારી છે કેન્દ્ર સરકારમાં. તો એમાં કસ્ટમ્સ એજન્સી છે, પછી ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ છે, સેન્ટ્રલ GST છે, DGGI છે, NCB છે. અમુક જે પોલીસ માટે બધાને ખબર છે, સામાન્ય વ્યક્તિને સમજાવી સાદી ભાષામાં વાત કરી તો પોલીસ ગુનેગારને દંડો મારી જે બધી કલમો 376, 302 બધા જાણે છે, એના ઉપર કામગીરી આવે. અહીંયા એજન્સીઓના પ્રકાર બદલાય છે. પ્રકાર એટલા માટે કે જેમ પેલી બાહ્ય સુરક્ષા કરે, અહીંયા આવે છે ઇકોનોમિક ઓફેન્સની વાત, આર્થિક જે ગુનાઓ છે, વ્હાઇટ કોલર ગુનાઓ જેને આપણે. સાહેબ જ્યારે વ્યક્તિ ગુનો કરે છે ને દંડો મારે છે ત્યારે એ કરે છે. પણ અહીંયા કેવું છે, સેન્ટ્રલના જે એક્ટ છે ને, કસ્ટમ એક્ટ છે, સેન્ટ્રલ GSTનો એક્ટ છે, NDPS એક્ટ છે, જેમાં બહુ બધા એમેન્ડમેન્ટ આવ્યા. આ બધા ગુના કરનારા લોકો છે ને, હું અત્યાર સુધીની મારી કેરિયરમાં મેં એજન્ટ સાથે કામ મેં જોયું કે બધા વ્હાઇટ કોલર લોકો છે, જે વેલ ક્વોલિફાઈડ છે, તે સમજી વિચારીને બધું કરે. હા, ઇન્ટેલેક્ચ્યુઅલ માસમાંથી આવે છે. બહુ ક્લિયર એવું કહી કે એ લોકો ખૂબ સારા સમાજમાંથી આવે છે, જેમને ખબર જ છે કે મારે જઈને શું કરવાનું, જેનો ટાર્ગેટ ડિસાઇડ થયેલો છે. એકાદ ઉદાહરણ આપી શકો તમે કેસનું કે કેવી રીતે કરતા હોય છે? GST ચોરીનું કેવું? GSTની ચોરી છે તો સેન્ટ્રલ GSTની અંદર અત્યારે ફ્રોડ ખૂબ વધી ગયા છે. 100 કરોડથી આ ગુનાઓની શરૂઆત થાય છે, એ જઈને 200-300 કરોડે અટકે છે. એજન્સી પાસે જ લેવાનું. હું કદાચ બહુ નાની વાતો પણ હું સિમ્પલી એવું સમજાવી શકું કે ફ્રોડ કરી અને કસ્ટમ ડ્યુટીની ચોરી કરીને, કસ્ટમ એક્ટના જે ગુનાઓ છે એની અંદર કોઈ માલ છે ફોલ્સ ડિક્લેરેશન, મિસ ડિક્લેર ઉપર, હું આપની પાસેથી એવું કહું છું કે હું જે દેશ ઉપર, કન્ટ્રી ઉપર જેના ઉપર બેન્ડ નથી, મિત્ર રાષ્ટ્ર છે, એની પાસે કોઈ માલ મંગાવો તો એમાં ડ્યુટીના આખા ટેબલ ડિસાઇડ હોય છે. કેન્દ્ર સરકારની પોલિસીની નોટિફિકેશન બહુ ક્રાઇટેરિયા બહુ ડિસાઇડ છે. એની બારે જઈને હું બતાવું છું હું પેન મંગાવું છું અને એના બદલે મંગાવું છું હું શૂઝ, તો એની ડ્યુટી ફરક પડે એટલે ફોલ્સ ડિક્લેરેશન નાખે. હવે આવા પ્રકારના જે લોકો ગુના આચરે છે ને, એ લોકો ખૂબ વેલ ક્વોલિફાઈડ હોય, એ લોકોને આખા એક્ટ જ એ લોકોને કંઠસ્થ હોય, એને જોગવાઈઓ ખબર હોય, નોટિફિકેશન રૂલ્સ બાયલોસ ખબર હોય. એને ખબર છે કે મારે એટલા, હું આવું કન્ટેનરમાં આવો માલ મંગાવીશ, આટલા માલની ચોરીનો કેસ થશે તો હું આટલો મને ફાયદો થશે. સાહેબ, આ અસર ક્યાં કરે છે? તો આ રાષ્ટ્રની તિજોરીને અસર કરે છે. આવા પ્રકારના જે લોકો ગુનાઓ કરે છે એ ફેબ્રિકેટેડ ડિઝાઇન આખી તૈયાર કરે. હું વ્હાઇટ કોલર એટલા માટે ખૂબ ભણેલા ગણેલા હોય, એ આપણે વિચારીએ એનાથી 10 ગણું આગળ વિચારે અને એને ખબર છે ઇમ્પોર્ટેડ માલમાં ડ્યુટી, એની ઓપન માર્કેટની અંદર વેલ્યુ કેટલી, બેન્ડ ક્યાં છે, કઈ રિક્વાયરમેન્ટ છે, બધા પાસાઓ. તો સેન્ટ્રલ GST એક્ટ અને કસ્ટમના એક્ટના ગુનાઓ એવા છે કે જે આર્થિક રીતે દેશની કમર તોડી નાખે છે અને કરોડોની સંખ્યામાં છે. અમે નંબર ઓફ કેસીસ અમે ચલાવ્યા 10,000 કરોડ સુધી. એટલે કદાચ આપણને લગતા બી નથી આવડતું. હું અદાલતને ઘણીવાર લાઇટલી કહું છું કે સાહેબ 10,000 કરોડનો કેસ છે, કેટલા મીંડા આવે તો કેટલા મીંડા આવશે. એટલે દેશની રેવન્યુને, આમ આ બધી એજન્સીઓ રેવન્યુ રિકવરી એજન્સીઓ છે, પણ આ રાષ્ટ્રએ આસ્થાપિત કેન્દ્ર સરકારે આપણા દેશના ઉદ્યોગપતિઓમાં, આપણા દેશના જે વેપારીઓ છે ખૂબ મોટો વિશ્વાસ રાખ્યો. તમે જે કંઈ બારેથી આયાત કરો છો કે નિકાસ કરો છો, સેલ્ફ ડિક્લેરેશન ઉપર બધું જ ઓનલાઈન થઈ ગયું. બહુ સિસ્ટમ, બહુ ટ્રાન્સપેરન્સી આવી ગઈ સિસ્ટમમાં. હમણાં છેલ્લા 5 વર્ષની અંદર કેન્દ્રીય વિત્ત મંત્રાલય તરફથી આ સેન્ટ્રલ GST સ્લેબ કરવામાં આવ્યું. સાહેબ, 2 વસ્તુ ખૂબ મોટી આવી એમાં.
ટેક્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય જે અમેરિકા દ્વારા જે પ્રકારના આ બધા જાણી છે, આપણે એની ચર્ચા નથી કરતા, પણ એના પછીના જે આ સ્વદેશી અપનાવવાના જે કાંઈ આપણા દેશની અંદર પ્રોડક્શન કરવાનું, આપણા દેશની જ વસ્તુ વેચાય, આપણે પણ એને જ પ્રિફર કરીએ અને આપણા જ દેશનો આપણો ભાઈ એની અંદર આર્થિક રીતે સદ્ધર થાય. તો આ જે કરચોરી છે ને, કરચોરી આ રીતે કરવામાં આવે છે. વિદેશથી માલ મંગાવી, વિદેશથી બેન્ડ નથી, પણ તમે ડેક્લેરેશન બીજું આપો છો. જે રીતે એટલે ખોટું જ બોલીને તમે આ જેમ કીડો છે લાકડાને ખાઈ જાય, ઉધઈ નામનો કીડો છે, એમ આવા જે લોકો છે ને, હું એવું કહું ચોક્કસથી કહીશ કે આવા લોકો છે એ વેલ ક્વોલિફાઈડ કીડાઓ છે જે દેશના અર્થતંત્રને કોરી ખાય એટલે છે. એ લોકો ટેક્સ નહીં આપે તો સરકાર પાસે એટલું ફંડ ઓછું થશે, એટલા કામ ઓછા થશે. અને આ ફંડ ક્યાં વપરાય છે? આવું બધું તો આફ્ટર ઓલ તો લાર્જ ઇન્ટરેસ્ટ ઓફ નેશન, પબ્લિકના ઇન્ટરેસ્ટમાં વપરાય છે. એટલે કર આપણે બધા ભરીએ છીએ, મીન્સ કે પણ આ બધી એજન્સીને ઇન્વેસ્ટિગેશનના પાવર આપેલા છે. તો આવી કઈ કઈ એજન્સી હોય સર? જેમ કે જીએસટી રોકવા માટે, મની લોન્ડરિંગ રોકવા માટે ડીઆરઆઈ સહિતની બીજી કઈ કઈ એજન્સી હોય? ઈડીબી છે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, જેને હમણાં લોકો જાણે છે કે ઈડીના બહુ જે કેસ ચર્ચામાં થાય છે છે, ઈડી. એટલે લગભગ હવે સુશિક્ષિત લોકો બધા જ જાણે છે ઈડીની જોગવાઈઓ કેવી છે. એવી રીતે સેન્ટ્રલ જીએસટી એક સેન્ટ્રલ જીએસટી એજન્સી છે, સ્ટેટની જીએસટી આખી અલગ કામ કરે છે. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ છે એ કસ્ટમ એક્ટ નીચે કામ કરે છે. ડીઆરઆઈ એજન્સી છે એ 2 કાયદાઓ નીચે કામ કરે છે. ડીઆરઆઈ એ ઇન્ટેલિજન્સ એજન્સી છે આખી, અને જે એના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ઉપર અથવા તો જે દેશની ઇકોનોમી સિસ્ટમ આખી છે એની સાથે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ સાથે મળીને કામ કરે છે. એટલે ખૂબ કેન્દ્રીય એજન્સીઓ ખૂબ સતર્ક છે અત્યારે. અને આ એજન્સીઓ છે ઇન્વેસ્ટિગેશનના પાવર. સપોઝ કોસ્ટગાર્ડ છે તો કોસ્ટગાર્ડ જે છે એ દરિયાની અંદર પેટ્રોલિંગ, એની પાસે કોઈ એજન્સી એને ઇન્વેસ્ટિગેશનના મીન્સ કે તપાસના પાવર્સ નથી. પકડી શકે પણ હા, પકડી શકે. એ પકડી અને ડીઆરઆઈની ઇન્ટેલિજન્સ તો એમને આપશે. સપોઝ ડ્રગ્સનો જે વચ્ચે કેસ હતો એની અંદર ડીઆરઆઈની બાતમી હતી. અધિકારીઓ છે, ડીઆરઆઈ પાસે બોટ નથી, એમણે એજન્સી કેન્દ્રની એજન્સી છે. હું ફરીથી કહું છું કે ઉપર જે સરકાર છે એ જ સરકાર અત્યારે અહીંયા છે, તો પોલીસ બી ત્યાં જાય છે, તો એને એજન્સીને ફટાફટ જે સહકાર મળે છે ગણતરીની મિનિટોમાં. મિડ કોસ્ટલ વેની અંદર એ લોકો બહુ મોટો ડ્રગ્સનો જથ્થો લઈને હતા. જેમ મેં આરડીએક્સના કેસને ફરીથી ટાંકીને કહું છું, પોલીસ ત્યાં ગઈ તો એમને સહકાર મળ્યો નહીં, કેમ કે તે વખતે હેલિકોપ્ટર જોઈતું હતું, દિલ્હીના ઓર્ડરની રાહ જુએ, જ્યાં સુધી દિલ્હીથી કમાન્ડર આવે ત્યાં સુધી અહીંયા સ્ટેટની એવું નહીં વિચારે કે આ રાષ્ટ્રનો મુદ્દો છે, રાષ્ટ્રની બાહ્ય કે આંતરિક સલામતીનો. પણ અત્યારે મેં જોયું તો ડીઆરઆઈની એજન્સી હતી, એમને ઇન્ટેલિજન્સ હતી, અમારી કચ્છ પોલીસને પડતી, ત્યાં ગયા, ફટાફટ કોસ્ટગાર્ડની અંદર જઈને એ લોકોને રાઉન્ડ અપ કર્યા. એ કોસ્ટગાર્ડની જ બોટમાં પોલીસના અધિકારીઓ જાય છે, તો સંકલન તમે જુઓ, બધાએ જોયું. અને અત્યારે જગજાહેર છે. એનસીબી છે, નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, તો બહુ મોટું જામનગર સલાયા પાસેથી પકડાયું, કચ્છમાંથી આવ્યું. તો આ બધી એજન્સીઓનો અરસપરસનો સહકાર છે. સહકારને કારણે બહુ મોટા ઓપરેશનને તમે દેશને નુકસાન થાય. એટીએસ ગુજરાત છે, ખૂબ સંકલનમાં બધા જ. એટલે જે પેલા ઓર્ડર્સ માટે રાહ જોવી પડે કે આ એજન્સીને પૂછો, અહીંયા પૂછો, આ મિનિસ્ટ્રીમાં કે બધું ફટાફટ થઈ રહ્યું છે, ઝડપથી સંકલન થઈ શકે. આ બધા ઓર્ડરો અને ટેકનોલોજી ખૂબ વધી ગઈ, પણ કામ કરવા માટે ને આદેશ આપવા માટે ક્રેડિટની રાહ જોઈ વિના સરકારે આપવું જોઈએ. જે પહેલાં ક્રેડિટની રાહ જોવાતી કે રાજ્ય સરકાર ક્રેડિટ લઈ જાય, આ હું અનુભવેલી વાત કરું છું અને એજન્સીએ પણ અનુભવેલી છે. પણ જો સરકાર એક જ હોય છે તો રાષ્ટ્રના હિતમાં એનું બહુ મોટું કામ થાય. હું આટલા વર્ષનો અનુભવ સ્પષ્ટપણે માનું છું. સર, એક છેલ્લો પ્રશ્ન આ પોડકાસ્ટ પૂરો કરતા પહેલા મારે પૂછવું છે કે તમે આટલી લાંબી કરિયરમાં 30 વર્ષની 25 થી 30 વર્ષની આપણી જે કરિયર થઈ પબ્લિક પ્રોસિક્યુટર, એમાં વિયર્ડ કેસીસ કોઈ જોયા છે જે કામ એકદમ મજાકને પાત્ર લાગતા હોય અથવા તો બહુ જ ખતરનાક પ્રકારનું પ્લાનિંગ કરીને કર્યા હોય એવા? નંબર ઓફ કેસીસ આવે છે અને ઘણી વખત કોર્ટની અંદર અમારી ધાર્યા બહાર. હું કોઈ 1-2 વાત નાનકડા મુદ્દાઓ તમને ઝડપથી કહું તો, કોઈ કેસ ચાલતો હોય મર્ડર કે રેપનો કેવો, તો જે દીકરી સાથે મને ખુદને અનુભવ થયો કે એ બહુ ગામડાની દીકરી હતી, પરિવારમાંથી આવતી હતી, અને મારે એને સમજાવવાનું થયું કે બેટા આવી રીતે છે. તો હું એને સમજાવતો હતો કે તું આમ છે, જો તને સજા કરાવી જાય સમજાવ, બધું સાંભળે. અને મને આની અંદર બહુ કન્ફ્યુઝન હતા કે હું એને બહુ પણ કેમ કહું કે એક તો એની બિચારી સાથે જે બન્યું છે, એક હું એના માટે એકદમ અનનોન પર્સન, હું મેલ ફિગર, એ દીકરી લગભગ 23-24 વર્ષની, અને સમજાવું, બધું સમજ્યા કરે, મને રિસ્પોન્સ ના મળે. મને બી ડર હતો કે ત્યાં જઈને શું કરશે, શું બોલશે ઇન કેમેરા જુબાનીમાં.
પણ સાહેબ વિથ ડ્યુ રિસ્પેક્ટ મેં એને સવાલો કરવાનું શરૂ કર્યું, જે રીતે શાંતિથી બોલતી ગઈ, ચલો એની સાથે બન્યું તો એ તો બોલી, પણ ઉલટ તપાસની અંદર જ્યારે આપે છે ને ત્યારે મને એવું લાગ્યું કે અભ્યાસને અને અક્કલને કોઈ બહુ મોટો સંબંધ છે નહીં. એ દીકરી અભણ હતી સાહેબ, જેની ક્રોસ કરવામાં આવી. એવી જ રીતે એક વખત એક ઘૂસણખોરીનો કેસ હતો અને એની અંદર એક પોલીસની પણ મર્યાદા છે કે એવા પંચો લઈ આવે છે, એને પબ્લિક સપોર્ટ ન કરે, મળે નહીં, અને પંચનામું એટલે પંચ લઈ આવે. એ પંચને પોલીસે ખૂબ સમજાવ્યું. અમારી સિસ્ટમ એવી હોય કે મારી સિસ્ટમ એવી હતી કે હું એજન્સીના અધિકારીઓ જે કર્મચારીઓ કોઈ ભાઈ જેમણે કર્યું છે એ સમજાવે, એક વખત હું સમજાવું. કોઈ બી કામમાં મહેનત કરવાની હોય તો અમે એક પેલો ઓટો રિક્ષાવાળો તો એને બોલાવ્યો, અને સૌથી સરળથી ઓટો રિક્ષા જ મળે, એમને પંચમાં બોલાવ્યો એટલે એને હા પાડી. પછી મેં એને કહ્યું ભાઈ દેશનું કામ છે, આવી રીતે છે, તમારા વગર તો અમે ક્યાંથી કરીએ, મારે એને એપ્રિસિએશન આપવું પડે, એટલે એને હા પાડી. પણ મને ડાઉટ એવો હતો, પણ સાહેબ એણે જે જુબાની આપી છે અને ક્રોસમાં જે એણે આખી હકીકત કહી, તો કોર્ટે પણ એવું કહ્યું કે ભાઈ પંચ તો તમે કે પબ્લિકના લોકો છે, અને ક્યારેક અમે એવું માન્યું કેટલું શીખવાડ્યું હોય. મારો અનુભવ એવો છે, ઘણી વખત બહુ ભણેલો વ્યક્તિ પંચમાં આવ્યો હોય અને શીખવાડે એટલે 10 સવાલ એની રીતે અંદર કરે, એ સપોર્ટ કરે નહીં સાહેબ. એ બંને બાજુ જવાબ આપે. સરળ માણસો વ્યવસ્થિત કામ કરી હા, એટલે બહુ ક્વોલિફાઈડને પંચમાં લ્યો છે એટલે શું કરે છે એના, મને સમજતા, પ્રોસિક્યુટર સમજતા, પહેલાં ડિફેન્સની એ ઘણું બધું વિચારે, એટલે ઘણી વખત નુકસાન થાય. પણ ડિપેન્ડ્સ ઓન સર્કમસ્ટાન્સીસ. પણ આ બધું કેવું છે કે ચાલ્યા કરતું છે. ઘણી બધી એજન્સીઓ, અને હું હંમેશા ક્રેડિટ એઝ એ પ્રોસિક્યુટર તરીકે એજન્સીને આપું છું કે કોઈ બી એજન્સીનું મોરલ જળવાવું જોઈએ. પોલીસ એજન્સી હોય, કસ્ટમ્સ હોય, DRI, કે જ્યારે એ કેવું છે કે એનું મોરલ જળવાશે તો સમાજમાં આંતરિક બાહ્ય સુરક્ષા જળવાશે. એટલે ઘણા બધા એવા સંજોગો હોય છે, પણ તેમ છતાંય ટીમને હંમેશા ક્રેડિટ હોય છે અને સારું કામ કરી શકીએ છીએ. એટલે સર, મને આખા પોડકાસ્ટમાં જે મજા પડીને જે સૌથી હાઇલાઇટેડ પોઈન્ટ લાગ્યો ને એ કે તમે એવા અનસંગ હીરોઝમાંના એક છો. આપણને ખબર છે કે આર્મી બોર્ડર પર કામ કરે છે, આપણને ખબર છે પોલીસ કામ કરે છે, પણ તમે આ બધાની વચ્ચેની એક એવી કડી છો જે લોકોને સજા સુધી પહોંચાડે છે. અને તમારા ખાસ વિશેષ કિસ્સામાં તો એવું છે કે તમે ક્રાઇમવાળા, એકચ્યુઅલ ક્રાઇમ, હથિયારોવાળા કેસ પણ કર્યા છે, અને વ્હાઇટ કોલર જે ગણતરી કરીને કાગળ પર જે ગુનાઓ એ પણ હેન્ડલ કર્યા છે. તો સર, કદાચ તમારા જેવા લોકો આ સમાજને વધારે ને વધારે મળતા રહે. આ તો એક વસ્તુ બહુ સમજે છું કે કોઈ પણ ફિલ્ડની અંદર, આપના ફિલ્ડમાં આપ છો, કોઈ બી મિત્રો છે, દરેક વ્યક્તિ, હું એવું માનું છું કે જે જવાબદારી મળી છે એને ડેડિકેશનથી કરે તો બહુ ઇઝી છે, અને તમે એફર્ટ કરશો તો તમને સામે રિસ્પોન્સ આવવાનો જ છે. આપણે તો કશું જ નથી. પણ જે કોઈ જવાબદારી પણ એટલું છે કે સદભાગ્ય છે કે રાષ્ટ્રની કોઈ ઉત્તરદાયિત્વ નિભાવવાનું, કે અમને આ જવાબદારીઓ મળી સંગઠનના કારણે, તો એ અમારા માટે ખૂબ મોટી ખુશીની વાત છે. કંઈક આપી શક્યા અને કંઈક નવું શીખી શક્યા આપણે. પણ ક્રેડિટ ગોઝ ટુ ગવર્મેન્ટ, ક્રેડિટ ગોઝ ટુ ઈચ એન્ડ એવરી એજન્સી. જે કાંઈ થાય છે સારી તપાસ, અધિકારીઓની સારી મહેનતને કારણે થાય છે. તમારી વિનમ્રતા છે કે તમે બધાને જ ક્રેડિટ આપો છો, પણ તમે પણ એટલી મહેનત કરી જ છે. તમારી પ્રોફાઇલ મેં જ્યારે રિસર્ચ માટે વાંચી ત્યારે. સર, થેન્ક યુ સો મચ VTVને સમય આપવા માટે, અને આ એક નવા પ્રકારનો વિષય અમે અમારા દર્શકો સુધી પહોંચાડી શક્યા. તમને આ પોડકાસ્ટ ગમ્યું હોય તો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. નેક્સ્ટ પોડકાસ્ટમાં તમે કોને જોવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જણાવો. હું તમને મળીશ એક નવા એપિસોડ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.